સુરેન્દ્રનગરના દુધરેજ નજીક બાઇક લઈને કટુડા જતા 3 મિત્રોને કાર ભરખી ગયો હતો। યમરાજ બનીને આવેલા માતેલા સાંઢ સમાન ટ્રકે બાઇકને હડફેટે લેતા 3 યુવાનનો ભોગ લેવાયો હતો। સુરેન્દ્રનગરના દુધરેજ નજીક આઈઓસી પેટ્રોલ પંપ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। ટ્રક અને બાઇક વચ્ચે અથડામણમાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે। સુરેન્દ્રનગરથી ધાંગધ્રા રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇકમાં સવાર 3 મિત્રોના ઘટનાસ્થળે મોત થયા છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી 3ની લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી છે, જેમાં દિવ્યાંશ અશોકભાઈ ઠાકોર ઉંમર વર્ષ 17 રહે ફિરદોસ સોસાયટી તેમજ ઇમરાન રમઝાનભાઈ મોવર રહે ફિરદોસ સોસાયટી અને અફઝલ યુનુસભાઈ ખોખર ઉંમર વર્ષ 22 રહે ટાવર નજીકના 3 મિત્રો દુધરેજ નજીક ટુકડા જતા હતા, ત્યારે સામેથી માતેલા સાંઢની માફક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે, જેમાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત કમકમાટી ભર્યા થયા છે। 3 યુવાનોએ જીવ ગુમાવતા તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું છે। આ અકસ્માતમાં મોતની ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 3 યુવાનોને લાશનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી। બીજી તરફ પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપી એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।